હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજની નવી સવાર થઈ ગઈ છે. આપણે ઉઠી ગયા, નાહી ધોઈ લીધા, દીવાબત્તી કરી લીધા અને હવે આપણી ચા બને છે. એટલે હવે ચાને નાસ્તો કરવાનો છે. શ્રીભાઈ જય શ્રી કૃષ્ણ. નથી કરવો, નથી કરવો. જો ગાઈસ આપણી ચા બને છે. આપણે હજી નાહી ધોઈ લીધા, માથું ધોળાયું નથી, તૈયાર નથી ચા. હવે આપણે ચા ને ખાખરા ખાવાનું છે. આપણી પાસે ભાખરી બનાવવાનો ટાઈમ નથી હોતો અને બહારથી કોઈ નાસ્તો લાવી દે એવું નથી. એટલા માટે આપણે ચા ને ખાખરા ખાવું પડે, બીજું કાંઈ મને ભાવે નહીં. એકવાર આપણે ચા પી લીધી, આપણે બીજી વાર ચા છે નાસ્તાની. રીયુભાઈને ચા પીવાની છે. વેદુબેન તો ચા પીતા જ નથી. આ છે આપણી ચાય. આપણે ચાય બનાવીને ગાઈસ તો પણ રીયુભાઈને તેડીને ચાય બનાવવાની. રીયુભાઈ રે નહીં. રીયુભાઈને રાખતા જવાનું, બધું ઘરનું કામ કરતું જવાનું, તેડતું જવાનું, ચાય તેડીને બનાવવાની. લોકોને લાગે કે આની લાઈફ તો બહુ આસાન છે અને કાંઈ કામ ધંધો નથી એવું લાગે. અહીં તો જે સંભાળતું, છોકરા મોટા કરતું, એને જ ખબર હોય કે કેવી રીતે થાય. જો તો વેદુબેન નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. વેદુએ નાહી લીધી ને રીયુએ નાહી લીધો છે. હા, રીયુ નાહીને તૈયાર થઈ ગયા. ટોપી વાળી ગયો કે ટોપી પહેરી. ટોપી પહેરી લીધી. જો કેવો ચડી ગયો રીયુ. જો રીયુ હાય બોલો. હાય. રીયુ ઉપર જા, ઉપર જો. ઊંચું જો. હાય. હાય. જય શ્રી કૃષ્ણ. જો રીયુભાઈ નાઈને તૈયાર થઈ ગયા. વેદુ તે નાઈને તૈયાર થઈ ગઈ છે. હેલો વેદુબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું સુવિચાર બોલવાની છું. શ્રીમદ ભાગવત ગીતા અને સમુદ્ર બંને ઊંડા છે, પણ બંનેની ઊંડાઈમાં એક ફરક છે. શ્રીમદ ભાગવત ગીતાની ઊંડાઈમાં માણસ તરી જાય છે, સમુદ્રની ઊંડાઈમાં માણસ ડૂબી જાય છે. જય શ્રી કૃષ્ણ. તો જુઓ ગાઈસ, આજે આપણે બપોરના જમવામાં છે, આજે આપણા લંચમાં છે, આ છે આપણું છોળી બટેકાનું શાક છે ને મસ્ત. આપણે તીખું જ ખાઈએ, મોળું ખાતા નથી. આ છે આપણું છોળી બટેકાનું શાક. આ છે મસ્ત ગરમા ગરમ રોટલી. આ છે ઠંડી ઠંડી છાશ. આ છે ઠંડો ઠંડો રસ. આ છે આપણે તીખા તીખા મરચાં તળી દીધા છે. આ છે આપણે નવું અથાણું છે ને મસ્ત બધું. આપણે છાશ તો જોઈએ જ તે, રસ હોય કે કાંઈ પણ હોય, આપણે છાશ તો જોઈએ જ તે ને. આપણે બપોરે તો છાશ જોઈએ, આપણે રાતે પણ છાશ જોઈએ. આ જાઓ હરીભાઈ કેવા હેરાન કરે, જો જો રોયો, જો રીયું રોવે. હેલે વાહ, કેવા નાઈ નાઈ કરે. स्विंग करे स्विंग, दोनों बच्चों स्विंग कर रहे हैं. જો ગાઈસ વાગ્યા છે 5:30 અને આપણે બનાવીશું દાબેલી, ઘરની દાબેલી. આપણા મસાલો, પાવ, કાંદા, સેવ, ચીંગ બધું છે ને આપણે દાબેલી બનાવવાના છે. તો અત્યારે આપણે જમવામાં બને છે સરગવાની કઢી. જો સરગવાની કઢી, સરગવો ખાવાની બહુ મજા આવે. શરીર માટે પણ સારો અને ખાવાની બહુ મજા આવે. રીયુભાઈ ખાય, સરગવો બહુ મસ્ત લાગે. આ છે આપણી કઢી. આ છે આપણી ખીચડી મસ્ત મસ્ત. કઢીને ખીચડી ખાવાની બહુ મજા આવશે ને એમાં સંભાર નાખીએ તીખો તીખો, તો બહુ મજા આવે. આ છે આપણો સંભાર, ઘરે બનાવ્યો હમણાં નવો નવો, કેવો મસ્ત છે ને.
આ સંભાર ખીચડીમાં નાખીને ખાવાની બહુ મજા આવે. ખીચડીનો સંભાર તીખો તીખો મસ્ત મસ્ત છે ને સંભાર કેવો સારો છે. આપણે એક બાજુ રસોઈ બને છે ને આ વેદોબેન હિંચકા ખાય છે. ટીવી જોતા જાય, હિંચકા ખાતા જાય, રીવભા આટા મારે. હેલો ગાઈસ, તો આજના આપણા વિડીયોમાં બસ આટલું જ હતું. તો હવે આપણે વિડીયોનો એન્ડ કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ જ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ને હવે મળશું કાલે આપણે નવા બ્લોગ સાથે. તો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. ગરમી જવો, કેટલી ગરમી થઈ ગઈ, કેટલી ગરમી છે અમારે, બહુ ગરમી થઈ છે. જો રીવભાઈ બાય બાય કરો, બાય બાય. વેદુબેન બાય કરો, ગુડ નાઇટ કરો. બાય બાય, ગુડ નાઇટ. હવે મળ્યા કાલે. આજનો વિડીયો પૂરો થાય છે. તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.